નમસ્કાર, હું છું આપની સાથે રવિ સિંધા। સાયબર ફ્રોડોથી સાવધાન, કેમ કે તમારી પાસે જે મોબાઈલ રહેલો છે તેમાં સાયબર ઠગો અવનવા કિમિયાઓ અપનાવીને ક્યાંક તમને લૂંટવાના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેમાં તેઓ સક્સેસ પણ થઈ રહ્યા છે। જે રીતના અત્યારે મારી સાથે એક આ વ્યક્તિ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, સુરેન્દ્ર ગોહિલ નામના આ વ્યક્તિ છે। તેમના મોબાઈલ પર રાત્રિના સમયે એક મેસેજ આવ્યો હતો, જે બેંક દ્વારા જે મોકલવામાં આવ્યો હતો ને જે આ બેંક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે તમારા નાના છે તે કપાયા છે, 20,000 રૂપિયા કપાયા છે તેવી આ મેસેજમાં લખવામાં આવ્યું હતું ને જ્યારે આ વ્યક્તિએ પોતાના ગૂગલ પે માંથી જઈને ચેક કર્યું તો ઓટોમેટિક 20,000 રૂપિયા કપાઈ ગયા। જેની જાણ થતાં જ તેઓ બેંકમાં ગયા, બેંક ઓફ બરોડામાં તેઓ પહોંચ્યા। ત્યાં જઈને તેઓએ રજૂઆત કરી તો બેંક દ્વારા તેમને જાણ કરવામાં આવી કે અમે આ પ્રકારના કોઈ રૂપિયા તમારા કાપ્યા નથી, તમે સાયબર ક્રાઇમના, સાયબર ઠગોના તમે ભોગ બન્યા છો તેમ કહી ત્યાં જે આ વ્યક્તિએ છે તેઓ ઓનલાઈન અરજી કરી છે, બેંકમાં અરજી કરીને ત્યારબાદ તેઓ ગુરવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને ત્યાં પણ ગુરવા પોલીસમાં પણ આ રીતના અરજી તેમના દ્વારા આપવામાં આવી કે મારી સાથે આ રીતનું ફ્રોડ થયું છે। હવે ક્યાંક ને ક્યાંક જે સાયબર ઠગો છે તે અવનવા કિમિયાઓ અપનાવીને જે ક્યાંક ને ક્યાંક લોકોને લૂંટવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એમાં આ સાયબર ઠગો ક્યાંક ને ક્યાંક સફળતાઓ પણ મેળવી રહ્યા છે। પણ આપ પણ ખાસ સાવચેત રહેજો, કેમ કે તમારા મોબાઈલ ફોન પર જે કોઈ અજનબી કે એવા વ્યક્તિના કે કોઈ એવા પ્રકારના મેસેજો આવે છે તો તેનાથી સાવધાન રહેજો, નહીં તો તમારું ખાતું પણ ફટાકા દઈને ખાલી થઈ જશે, આપને જાણ પણ નહીં થાય। આ જ રીતના ભોગ છે તે આ વ્યક્તિ બન્યા છે। અત્યારે તેઓએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સાયબર ફ્રોડમાં તેઓ કમ્પ્લેન દર્જ કરાવી છે, પણ ક્યાંક ને ક્યાંક જે આ સાયબરને લગતી જે પોલીસ પ્રશાસન દ્વારા પણ ઘણી અવેરનેસ ફેલાવવામાં આવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે કેટલાક લોકો હોય છે તે આનો ભોગ બની જતા હોય છે, આનો શિકાર બની જતા હોય છે અને જે પોતાના નાના છે તે ક્યાંક ગુમાવી દેતા હોય છે। ત્યારે પોલીસ દ્વારા પણ જે અપીલ કરવામાં આવી છે કે જે આવા અનનોન જે મેસેજ આવતા હોય, સાયબર ફ્રોડને લગતી જે ક્યાંક સમસ્યા હોય તો પોલીસને જાણ કરવામાં આવે અને જે બહારની જે ક્યાંક એપ્લિકેશનો હોય છે તેનાથી પણ ક્યાંક આપ સાવધાન રહો, જેથી કરીને આપના નાના ક્યાંક બચે। આ રીતના જે ભોગ છે તે અત્યારે આ વ્યક્તિ બન્યા છે અને 20,000 તેમના ખાતામાંથી ઓટોમેટિક ઉપડી ગયા। અત્યારે તેમના દ્વારા સાયબર ફ્રોડમાં તેઓ કમ્પ્લેન દર્જ કરાવી છે અને પોલીસ દ્વારા પણ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।